ઓમ રીમ અરહમ નમઃ. શ્રી મણિભદ્ર વિરાય નમઃ. ઓમ રીમ શ્રી ચમ 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 ચંદ્રાય નમઃ. ઓમ રીમ નમો અરિહંતાણમ. ઓમ ચમ ચંદ્રાય નમઃ. આજ રોજ ઘણા બધા વર્ષો પછી એક ઘટના ઘટવા જઈ રહી છે, જે સંપૂર્ણ ખગરાસ ચંદ્રગ્રહણ તરીકે ઓળખાય છે. તારીખ 7 સપ્ટેમ્બર 2025 રવિવાર, ભાદરવા શુક્લ પૂર્ણિમાના દિવસે શ્રાદ્ધની શરૂઆત પણ આજે જ છે. અને આજ રોજ રાત્રે 8:58 અને 21 સેકન્ડથી રાતના 2:25 સુધી જે ચંદ્રગ્રહણ થવાનું છે, જે ચંદ્રગ્રહણની કારણે કુદરતી ઘણી બધી આપત્તિઓ પણ આવી શકે એમ છે. ઘણી બધી આફતોમાંથી બહાર પણ નીકળી શકાય એવું છે. આ ગ્રહણની ઉર્જા ખરાબ હોય છે, એટલા માટે ખાસ તો જિનાલય, મંદિર વગેરે જે પણ આપણા ઉપાસનાના સ્થળો છે, એ ઉપાસનાના સ્થળોની અંદરમાં આ ગ્રસિત ચંદ્રમાની જે ખરાબ ઉર્જા છે, દૂષિત ઉર્જા છે, એ અંદર પ્રવેશે નહીં, એના માટે રાત્રે 8:30 પછીથી મંદિર વગેરે માંગલિક કરવામાં આવે એવું એક શાસ્ત્રીય વિધાન છે. અને ત્યાર પછી આવતીકાલે સોમવારે સવારે મંદિર કે ઉપાસનાનું સ્થળ ખોલી અને ત્યાં આંગળ કાજો લેવો, એટલે કે જયણાપૂર્વક કચરો બહાર નીકાળી અને દૂધ પાણીથી સાફ કરવું, એટલે પવિત્ર કરવું જોઈએ. આ સિવાય કોઈ પણ વ્યક્તિએ આ ગ્રહણની અસરમાં ન આવવું હોય, આ ગ્રહણની ખરાબ અસર ના થાય એના માટે બચવું હોય, કુદરતી આપત્તિઓ જે આવે છે એ સિવાય આપણને પોતાને જે આપત્તિઓ આવવાની છે, એ આપત્તિઓ માનવ શરીર ઉપર, માનવના આર્થિક, શારીરિક, પારિવારિક, કૌટુંબિક, શૈક્ષણિક આવા કોઈ પણ ક્ષેત્ર ઉપર જે પણ ખરાબ અસરો આવી રહી છે, એ અસરોમાંથી નાબૂદ થવું હોય, એ અસરોને નાબૂદ કરવી હોય તો કેટલાક આર્થિક ઉપાયો પણ છે, માંત્રિક ઉપાયો પણ છે અને તાંત્રિક ઉપાયો પણ છે. તો કોઈ પણ ચીજ હોય છે એ ઈલાજ લઈને જ આવતી હોય છે. દુનિયામાં ના ઈલાજ કશું હોતું નથી. ઘણા બધા જ્યોતિષીઓ અત્યારે હાલ જેમની પાસે ખગોલિક વિજ્ઞાન છે, જે ખગોલ વિજ્ઞાનના જાણકાર છે, જ્યોતિષનું જ્ઞાન જેમને છે, એવા લોકો અત્યારે હાલ પોતાની ફરજો અદા કરી રહ્યા છે. અને ઘણા બધા જ્યોતિષીઓ અલગ અલગ તરીકાથી માનવ જાતને કેવી રીતે બચવું જોઈએ, કેવી રીતે દાન પુણ્ય કરવું જોઈએ અને કેવી રીતે મંત્ર જાપ કરવા જોઈએ, આ વિશેની ઘણી બધી માહિતીઓ અત્યારે હાલ પ્રદાન કરી રહ્યા છે. જેમાંના એક અમારા પરમ પૂજ્ય ભક્તિ સુરેશ્વરજી મહારાજ સાહેબના પટ્ટાલંકાર તપાગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબના પટ્ટ શિષ્ય ગચ્છ નાયક પરમ પૂજ્ય ડોક્ટર હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ, જેમણે પણ ખૂબ સરસ મજાની એક માહિતી અને પોતાના હૃદયોદ્ગાર મૂકેલા છે, જેનો વિડીયો પણ ઘણો બધો વાયરલ થયેલો છે. અને પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમદ કુલચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબના આજ્ઞાનુવર્તિની પરમ પૂજ્ય સાધ્વીજી ભગવાન શ્રી જયલમણ શ્રીજી મહારાજ સાહેબના પ્રશિષ્યા પૂજ્ય દીપ્તિ પ્રજ્ઞા શ્રીજી મહારાજ સાહેબના શિષ્યા ચિંતન પ્રજ્ઞાશ્રીજી મહારાજ સાહેબ, જેઓ અત્યારે હાલ જણાવી રહ્યા છે કે આ ગ્રહણ એટલે કે ચંદ્ર છે એ રાહુથી ગ્રસિત થનાર છે. 8 મિનિટ 8 કલાક 8 કલાક 58 મિનિટ અને 21 સેકન્ડ થી ચાલુ થઈને 2 કલાક અને 25 મિનિટ, એટલે રાતના 2:25 આ પૂર્ણ થનાર ગ્રહણ છે. અને આ ગ્રહણ છે એ સતભિષા નક્ષત્રના ચોથા ચરણથી ચાલુ કરી અને પૂર્વાષાઢાના પ્રથમ ચરણ સુધી રહેવાનું છે. અને આ ગ્રહણમાં અત્યારે હાલ મેષ, ઋષભ અને મિથુન લગ્નમાં ગ્રસિત થઈ રહ્યું છે. ચંદ્રગ્રહ છે એ કુંભ રાશિમાં આવી રહ્યો છે, એટલે શનિ અને રાહુ પણ પીડિત થઈ રહ્યા છે. તો આ ગ્રહણમાં કયા કયા મંત્રો ગણવા જોઈએ એ વાત જણાવીએ છીએ, તો દરેક વ્યક્તિ ખાસ ધ્યાનપૂર્વક સાંભળશો.
ગ્રહણ દરમિયાનમાં એટલે કે આજે રાત્રિ ભોજન સંપૂર્ણ ત્યાજ્ય કરવું જોઈએ. દવાઓ વગેરે પણ ના લેવી જોઈએ. એમાં પણ જે સ્ત્રીઓ સગર્ભા છે એટલે કે પ્રેગ્નેન્ટ છે એ લોકોએ બિલકુલ બહાર પણ નીકળવું જોઈએ નહીં. તો એક નાનકડો પહેલા તંત્ર પ્રયોગ પણ આપી દઉં છું કે આપની કોઈની પણ પાસે ચાંદીનો સિક્કો હશે જ, દરેકના ઘરમાં હોય. નાનકડી પણ ચાંદીનો ટુકડો હોય તો એને કાચના બાઉલમાં મૂકી અને નોર્થમાં રાખવો અને સોનાની કોઈ પણ નાનકડી ચીજ તમારી પાસે હોય તો એને પીળા વસ્ત્રમાં બાંધી અને ઈષ્ટમાં મૂકવી જોઈએ. એટલે આ થયો તમારો સૌથી પહેલો તાંત્રિક ઉપાય. હવે તમને માંત્રિક ઉપાય પણ બતાવી દઉં છું કે કયો કયો મંત્ર ગણવો જોઈએ. તો નંબર 1, આમાં જૈન અજૈન કોઈ પણ વ્યક્તિ મંત્ર ગણી શકે છે. આમાં કોઈ ધર્મનો બાદ નથી. માત્ર માનવ જગતને શું કરવું જોઈએ એ જ બાબતમાં અહીંયા આગળ તમને મંત્ર બતાવવામાં આવે છે. તો નંબર 1 મંત્ર છે ઓમ રીમ શ્રી ચમ 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 ચંદ્રાય નમઃ. બીજો મંત્ર છે ઓમ ચમ ચંદ્રાય નમઃ. ત્રીજો મંત્ર છે ઓમ રીમ નમો અરિહંતાણમ. હવે બીજો પણ મંત્ર આપી રહી છું. કુંભ રાશિમાં સતભિષા નક્ષત્રમાં જ્યારે આ ગ્રહણ થઈ રહ્યું છે એટલા માટે ખાસ શનિ અને રાહુ પણ પીડિત થઈ રહ્યા છે. તો એના માટેનો એક આ મંત્ર છે ઓમ રીમ શ્રી નેમિનાથાય રાહવે નમઃ. અને જેમના કુળદેવી ખાસ અંબિકા માતા હોય એ લોકોએ ખાસ ધ્યાન રાખવું. એ લોકો માતાજીની કૃપા પ્રાપ્ત કરવા માટે આ એક મંત્ર ગણી શકશે ઓમ અંબિકાય નમઃ. ઓમ રમ રાહવે નમઃ. આમાંથી કોઈ પણ મંત્ર આપ ગણી શકો છો. ત્યાર પછી કુંભ રાશિ વાળા છે એ લોકોએ ખાસ ગણવો જોઈએ ઓમ રીમ શ્રી મુનિ સુવ્રત સ્વનિશ્ચરાય નમઃ. બીજો મંત્ર છે ઓમ સમ શનૈ નમઃ. ત્રીજો મંત્ર છે ઓમ રીમ નમો લોએ સબ્બ સાહુણમ. અને એક સર્વોપરી મંત્ર છે ઓમ રીમ અસિયા ઉષાય નમઃ. આ દરેક વ્યક્તિ ગણી શકે છે. અને જે જૈન બચ્ચાઓ છે એ લોકોએ ખાસ કંઈ જ ના આવડે તો ઓમ રીમ નમો અરિહંતાણમ અને ઓમ રીમ નમો લોએ સબ્બ સાહુણમ. આ બે મંત્ર ખાસ ગણવા જરૂરી છે. હવે કઈ રાશિને શું ફળ મળી શકે એવું છે તો એ વાત પણ આપણે જાણી લઈશું. મેષ રાશિ છે એ લોકો માટે ખૂબ સારું છે. છતાં એવું જરૂરી નથી કે મેષ વાળાએ કંઈ ના કરવું એમ. પરંતુ મેષ રાશિ વાળા જો આની સાથે દાનની વાત પણ કરી જ દઉં છું. મેષ રાશિ વાળા જો ઘઉંનું દાન કોઈ ગરીબને આપે, ગોળ ગાયને ખવડાવે અથવા તો ગરીબને કોઈ ગરમ વસ્ત્ર, શાલ, બ્લેન્કેટ એવું કંઈ પણ આપે તો આ ગ્રહણની જે ખરાબ અસરો છે એ એમને નાબૂદ થઈ શકશે. વૃષભ રાશિ વાળા જે લોકો છે એ લોકો માટે પીરિયડ તો સારો જ છે. પરંતુ જે આર્થિક રીતે બિઝનેસ વગેરેની અંદરમાં જ્યાં અટકાયત આવે છે તો એ વૃષભ રાશિ વાળાએ સફેદ ફૂલથી પરમાત્માની ભક્તિ કરવી અને ચોખાનું દાન કરવું. આયંબિલ ખાતામાં પણ આપી શકશો, કોઈ ગરીબને પણ આપી શકશો અને કોઈ સાધર્મિકને પણ ચોખાનું દાન કરી શકશો. મિથુન રાશિ વાળા છે એ લોકોને થોડું બેચેની વગેરે પણ રહે એવું છે અને માનસિક અશાંતિ પણ આવી શકે એવી છે. તો એ લોકોએ ખાસ મગનું દાન કરવું. આયંબિલ ખાતાની અંદરમાં પણ મગ આપી શકો છો અને કબૂતરને પણ મગ આપી શકો છો. એ સિવાય પક્ષીને પણ મગ આપી શકો છો, કોઈ સાધર્મિકને પણ મગ આપી શકો છો. કર્ક રાશિ વાળા છે એ લોકોને થોડીક તકલીફ વધારે આવે એવી છે. ઘાત પણ થઈ શકે એવી છે. કારણ કે ચંદ્ર છે એ કર્ક રાશિનો માલિક છે અને કર્ક રાશિમાં જ ચંદ્ર જો પીડિત થતો હોય તો કર્ક રાશિ વાળા એટલે જેમનું ડ અને હ ઉપરથી નામ છે એ નામ રાશિ ઉપર પણ અસર થાય છે અને જન્મ રાશિ ઉપર પણ આની અસર થતી હોય છે. તો એ લોકોએ સફેદ વસ્તુનું દાન
એટલે કે દૂધ વગેરેનું દાન. દૂધ છે, છાશ પણ આપી શકો છો, પરંતુ દૂધનું દાન અતિ ઉત્તમ ગણાય. દૂધ અથવા ક્ષીરનું દાન કરી શકો છો. અને પરમાત્માનું આજે શક્ય હોય તો સ્તવન, સ્તુતિ, ભક્તિ વગેરે ખાસ કરવી. ત્યાર પછી આવી રહ્યું છે સિંહ રાશિવાળા. જે લોકોએ સોનાના વરખથી ભગવાનની આંગી કરવી, અથવા તો સુવર્ણના વરખના પાણીથી અભિષેક કરવો, અથવા ચણાનું દાન, ચણાની દાળનું દાન, સૂકા ચણાનું દાન, કાચા ચણાનું દાન. ચણા ઘોડાને ખવડાવી શકો, ચણા પક્ષીને ખવડાવી શકો, અને ચણાનું દાન આયંબિલ ખાતાની અંદરમાં પણ આપી શકો છો. કોઈ ગરીબને પણ આપી શકો છો, અને સાધર્મિકને પણ આપી શકો છો. અને એ સિંહ રાશિવાળાને જો પાર્ટનરશિપમાં ધંધો હોય તો ખાસ ધ્યાન રાખવું. અને એમની આમ પણ 2.5 વર્ષની શનિની પનોતી ચાલુ છે, માટે શનિનો જાપ ખાસ કરવો જરૂરી છે. ત્યારબાદ આવે છે કન્યા રાશિવાળા માટે. ખૂબ સારું છે, લીલા લહેર છે, કોઈ ચિંતા નથી. પરંતુ કન્યા રાશિવાળાએ, કન્યા એટલે બુધની રાશિ ગણાય છે, તો મગનું દાન, ગાયને લીલું ઘાસ, અને જ્ઞાનના ઉપકરણ એટલે કે આપણા ઉપાધ્યાયનો વર્ણ કહેવાય, એટલે જ્ઞાનના ઉપકરણની પ્રભાવના વગેરે કરી અને પણ પુણ્ય ઉપાર્જન કરવું જોઈએ, જેથી કરીને આ ગ્રહણની અસરના જે પણ દાન છે એનાથી 6 મહિના સુધી પોતાને ખૂબ શુભ અસર થશે. હવે આવી રહી છે તુલા રાશિ. તો આયંબિલ ખાતાની અંદરમાં તુલા રાશિવાળાએ ચોખા અથવા માતાજીને ચુંદડી, ઘણીવાર એવું થાય કે ઘરની માતાને સાડી પણ ના હોય અને માતાજીને ચુંદડી ચડાવવામાં આવે તો એ માતા ખુશ થતી નથી. તો પોતાની માતા હોય તો પોતાની માતાને સાડી પહેરાવવી જોઈએ, અને બાકી કુળદેવી હોય તો કુળદેવીને ચુંદડી ઓઢાડવી જોઈએ. હવે તુલા રાશિવાળા માટે પુત્રાદિકની ચિંતા વગેરે રહેશે આ ગ્રહણના કારણે, પરંતુ એ ચિંતા ના રહે એના માટે તુલા રાશિવાળાએ જાપ તો અવશ્ય કરવાનો રહેશે જ. અને એ જાપ આગળ જે બોલ્યા છીએ એ જ જાપમાંથી કોઈ પણ એક મંત્ર પોતે કરી શકશે. હવે આવે છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ વાળા માટે પોતાની માતા જે હોય એના માટે થોડો કષ્ટદાયક પીરિયડ છે, અને પોતાને પણ શારીરિક પીડા વગેરે થઈ શકે એવી છે. તો એ બધાને નાબૂદ કરવા માટે ગરીબને ઘઉંનું દાન અને ભગવાનને લાલ ફૂલનો હાર એ ચડાવી શકશે. આયંબિલ ખાતાની અંદરમાં પણ ઘઉંનું દાન આપે તો પણ ચાલે એવું છે. પછી આવશે ધન રાશિ. તો ધન રાશિવાળા માટે સફળતા છે. 2.5 વર્ષની પનોતી ચાલુ છે, એટલા માટે શનિનો જાપ તો એમણે કરવાનો જ છે. પરંતુ ધન રાશિવાળાએ સાધર્મિકને સહાય ખાસ કરવી જરૂરી છે, અને ગાયને ગોળ આપવો એ પણ ધનરાશિવાળા માટે અતિ ઉત્તમ છે. મકર અને કુંભ આ બંને રાશિવાળાએ ખાસ ગુરુની સેવા, ગુરુને ગમતી વસ્તુ અર્પણ કરવી અને ગુરુના આશીર્વાદ લેવા. હવે આ શનિની રાશિ છે, એટલા માટે એમાં પણ જેમના નામાક્ષર એટલે સૌથી પહેલો અક્ષર ગુ, ગે, ગો, સ, સી, સુ, સે આવા નામ અક્ષરવાળાથી પોતાના નામ ચાલુ થતા હોય તો એવા લોકોને ખાસ 6 મહિના સુધી અસર રહે એવી છે. તો એ લોકોએ શનિનો જાપ કરવો, મુનિસુરત સ્વામીની પૂજા ભક્તિ કરવી, અને ખાસ ગુરુની પણ સેવા અને ગુરુને ગમતી વસ્તુ અર્પણ કરવી. હવે આવે છે મીન રાશિ. તો એ લોકોએ પક્ષીને ચણા ખવડાવવા, અથવા તો ચણા દાનશાળામાં, આંબેલ ખાતામાં કોઈ સાધર્મિકને કે ગરીબને અર્પણ કરવા. અને આમ પણ એ લોકોની 2.5 વર્ષની એમની પણ પનોતી ચાલુ છે, તો એ લોકોએ મીન રાશિવાળાની માનહાનિ પણ થઈ શકે એવી છે. તો આ બધાથી બચવા માટે ખાસ જાપનો પણ ઉપયોગ રાખવો, બને એટલો વધારે જાપ કરવો. અને આ રહી આપણી આજના દિવસની ખાસ સ્પેશિયલ રેમેડી, જેને રક્તચંદ્રગ્રહણ પણ કહેવાય છે, રેડમૂન પણ કહેવાય છે, અને આપણે બોલીએ છીએ કે ખગ્રાસ ચંદ્રગ્રહણ. તો આજના ચંદ્રગ્રહણમાં કોઈને પણ કંઈ જાનહાનિ ના થાય, કોઈને શારીરિક પીડા પણ ના થાય, માનસિક, આર્થિક, શારીરિક, કૌટુંબિક, પારિવારિક, વૈશ્વિક લેવલે સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે. આ ગ્રહણ આપણા સૌના માટે આપણા કોઈ પણ કાર્યને ગ્રસિત ના કરે અને કોઈ પણ કાર્યને ઉજ્જવળ બનાવે એવી શુભ ભાવનાથી આજના ગ્રહણ માટેની આ એક ખાસ રેમેડી મોકલી રહ્યા છીએ. તો ખાસ કંઈ જ ના આવડે તો ઓમ રીમ નમો અરિહંતાણમ
એનો જાપ સૌ કોઈ કરે અને સૌ સુખ સમૃદ્ધિ શાંતિને પ્રાપ્ત કરે, એ જ અભ્યર્થના સાથે સાધ્વીજી ચિંતન પ્રજ્ઞા શ્રીજી.